પેલા ગેરેજ વાળા બાઈક આલ્યું પણ એ મારો હારો પૈસા હાલતો નહીં વેચીને અને મારે તો શું કરવું મારો દાડા આયા એવું દેખાતું નહીં લ્યા. અલ્યા આ તો સુરો બે આવ્યો. એટલે શું કરે અલ્યા હોય જેમ બે આવ્યો મોય પર જ મરી જાય. પેલો ગેરેજ વાળો હજી બાઈક વેચીને પૈસા ચાલતો નહીં બોલતો એમ કેનાલ માં પડીને મરી જવું ના. પડીને મરી જવું ના નહીં મરું રહેવા દે. પેલો અને તો ચીંટુડો દેખાતો નહીં 2 દાડાથી. ચીંટુડો નહીં દેખાતો એટલો તો કહું યાર પૈસા નું આપડે શું કરવાનું ચીંટુડો ને પેલો ગેરેજ વાળો બે ભેગું થઈને બાઈક નહીં વેચ્યા ને. મને એવું જ લાગે બે ભાગ પાડ નહીં દીધો ને. પાડ્યો હોય તો આપડે જતા રહેવું બીજું તો શું હવે આપડે ના આપડે કોક કરશું તો કરી ને. ચીંટુડો ને થોડી બધા લઈ જાય. બાઈક મેં તો તોડ્યું હોતે રાખી અને એ બધું લઈ જાય એમ થોડી ચાલતું હશે. ભાઈ તાણ ઓર મેં રાખી હતી અરે રાહ જોઈએ ચીંટુડો આવશે. આવતો જશે ઉપર એનો આ રોજનો ટાઈમ અને કીધું તું ને કાલ નીકળતા આપડે કીધું તું નહીં નીકળતા કીધું તું આવવાનું અમે એનો રાતનો ટાઈમ અલે આયરો આવવાનો એ અમે રખડ પટ્ટી જ છે. તારે ચપ્પલે ગઈ ગયા. એટલે ચંપલ ની વાત કરે હું આખો કસાઈ ગયો હું નોમો તો ના પૈસા આવે એટલે ચપ્પલ નવા લાવીએ આપડે. એ તો લાવશું હવે હું કરશું મારા ખર્ચે ચપ્પલ તારા. એવું હવ મારા ખર્ચે. હા હોય તો જે લેવા હોય તારે જે ચપ્પલ લેવા હોય મારા ખર્ચે. એ પેલો ચીંટુડો આવ્યો જો આપડે અમાય લ્યા ચિંટુ. અલે એ એવું લ્યા કેનામાં પડા લે નહીં લે હાજી વાત બાય બચાવવાની આવે. સારું એવા જાવ એવું કરો ભાઈ તમે 2 દાડા બહાર જતો ભાઈ ચોકણ બાર કોમ નથી તારો કોમ ધંધો હતી તારો કોમ કોમ આવે લે. કુનો આયો ફોન કુનો આયો જોજે. અલે આ ગેરેજ વાળાનો ફોન આવ્યો વાત કરું. ઓ ઉપાડ ગેરેજ વાળાનો ફોન આવ્યો. હલો હા ઘરા ગયો ચોકણ આપણે યાર વાત કરીને ઘરે આવી ગયું એવું હા તે ભાવતાલ કર્યો તમે બરોબર અમે 20,000 ક્યાં એનાથી વધારે હાલવાનું કે એમ કેટલા વધારે પણ એ તો પૂછ એટલે અમે આવીને ભાવ કરાવીએ એટલે કે હ કેટલા પણ એ રહ્યો 25 થી આજુબાજુ કે એટલી વાત કરીને 25 થી 50 આજુબાજુ 50 યાર. એટલે 25 થી 50 યાર બે માં એટલે એને ભાવ કર્યો ઈ જઈને આપણે એને વાત તું ઓલા હજી યાર તને જ કોઈ વાત કરતા આવડતું નહીં હેલો હેલો પોરામેન હાઉ આર યુ આવડે ને ઇંગ્લિશ. ક્યાં બધું બોલે ઇંગ્લિશ આવડે. એટલે આ તને અંગ્રેજી આવડતી નહીં પોરામેન તારે શું કરવાનું યાર એ બધું જાતે તું આ ગેરેજ માં આપણે બાઈક આલ્યું હતું એ કેટલો ભાવ આવે એનો અમે કીધું એનાથી વધારે આલે કેટલા 50 કે હલે આ 50,000 કે હા બાય ના લગે હારું તું રે ભાઈ અમે આયા ફોરામેન આઈ એમ કમિંગ વેટ ઓકે 50 માં 25 મારા આવો ભાઈ. શેના ભાઈ પછી તારા શેના એટલે બાઈક નું હેન્ડલ. અલે મામીએ કરાવ્યો મારે એટલે અમે તો કોઈ ભેંસો દોવા આયા છીએ હોય તારે તો એ તો ને ઘેર હ બેસો તો લેવા જ પડે ને અમારે. પછી ના હોય જો ભાઈ સમજી લો 50,000 એમાં આપણે 3 જણા 15 નો ભાગ પાડી દઈએ 5,000 જે વધે એનું આપણે દોન કરી દેવું હો તારે તો દાન કરવાની જરૂર છે લ્યા. તું આપણે હું તમને સમજાવું છું આપણે ચોરી કર્યું એટલે આપણું એક પાપ વધી ગયું એટલે આપણે દાન કરીએ ને એટલે એનું પાછું ઓછું માઇનસ માં આવી જાય એવું તું શું દાન અલે કરવાનું. તારું મોઢું દોન કરાયું નહીં આપણી જોડે આ પૈસા તો આપણે દાન કરી દેવાનું તમારે ના લે તો કોઈ નહીં તમે 5,000 નું દાન મને કરી દેવાનું શું લેવા લે, 25 નું અમે બે ના આલ દેજે તું દાન. હું તો શું દાન દાન જ કરવું ને તમને બે નામ દેજે તું ના ના પણ અમારા આપણા ત્રણ માં એક ના ભાઈ 25 આપણે બે ના ભાગ. ના પણ આપણા ત્રણ માં એક આપણે 25 કાપી જ લેવાના હા બસ. આપણો ત્રણ કે દાન માં કરવું તો અમે આપણે કોકને આલીએ લે કોકને ખવડાવીએ ગરીબ ને તો આપણે સારી પેલી હાલ દુઆ હાલ આમાં શું દુઆ હારી. તું ગરીબ હતી કેટલા ને તું એ તો આપણે પછી વાત કરીએ અડવાલ ગેરેજ વાળા જોડે જઈએ ને ચોખ્ખું ચર્ચા કરતા હજી પેલા કેમ ના આયા કેટલા સિંહ આયા ઓ કોન્સ્ટેબલ હા સાહેબ પેલી બાજુ જો આયા હો ધ્યાન રાખજે. અલા એ તું લે મારા હારા ખાઈ ખાઈને પાડા જેવો થયો તું મારો હાથ ફ્રેક્ચર કરાયો હવે અવાજ ના કરતો બોલ. આવો પર અમે આવો સા બોલો ગરાક તમે કહેતા હતા આવી જ રાખે શું કિંમત કરી? ભાઈ રોકડા હાલવાના કેટલા ગયા? 50 દેવું કેતા જોયું ભાઈ એક જ તારા આ તો મુજબ હારો કરો તમે 20 માં કેતા હું તમને 50 નહીં લઉં તારી વાત થાય યાર યુ આર વેરી ઓનેસ્ટ પીપલ જબર કિંમત કરાય ગમ્યું અમને આવો ભાઈ ગમ્યું ને ગમ્યું. હવે મંચુ હાલતો એમ તમારું લે આવું લેવું લે 50,000 લો તારા દાન જ કરું તું 5,000 નું આને કઈ દેવું આપણે બરોબર એમ કરો ને માર દોન નહીં તું કેમ તમે ત્રણ ભેગા થઈને ફેરે લેવી લો અલ્યા પ્યારે લલી જરૂર લેવાની તારે જરૂર જરૂર નહીં તારે જરૂર તારે જરૂર હે પેરે લવલી ની અમાર નહીં જરૂર. આ તો કહો છો અમે લઈ લાઈ દેજો ને ભાઈ તારા પગ નેચે રાખ લે પગ નેચે રાખ
50,000 ધોવી હાલ બાઈક અમારું પગ નેચે રાખ 50,000 અલ્યા ભાઈ ભાઈ અલ્યા તું યાર સોંધી રાખ ને ભાઈ આપણો જોન નો ડોળી ના કરાય એ આપણે કહીએ નહીં નહીં કરવાની 50,000 મિલિયન કોઈ ફોડી લો કોઈ હવે કાયદેસર 10,000 કમિશન થાય નાઈ થાય પોચ બરોબર ના ફોરામેન પોચ બરોબર તમે વધારે ચમ બોલો ભાઈ એ હવે બાઈક તૂટી બુટી જાય કોક ના આવો ખર્ચો ભાવ પ્રેમદેવ કહેતા કે પગ ને ચો લઈ લો સારું ભાઈ તમે પેલા ઘરાકને બોલાવો ને હા આ એકવાર ફોન કરી દેજો એટલે અમને ફોન કરી બોલાવી દો કરો જલ્દી જલ્દી ફટાફટ ઘરાક ના અમારું આવો ને નક્ષમ ઓમ સર લે નખ ના જવા દે કે કૂતરાને તારો ચમ ગામ ગાલવા દાદુ જોવું ચેક કરું આવે નિરીક્ષણ કરવું પડે ભાઈ ને હેલો હું હલો હલો કરો લે એટલે પણ હોમેથી કોઈ બોલતા જ નહીં હું શું બોલું આ હેલો કેજો હેલો હા હેલો હા ઉપાડ બોલો જ સર હા એ ઉપાડ આવો એ હા આવી જાવ આવી જ આવે ને ઉભા રહીએ પોત 2 મિનિટ ઉપર આપણો વચ્ચે આવો 5 મિનિટ ઉપર બહુ યાદ મિનિટ જો બારનો મોણા કોઈનો મોણો તો બાર લે મોણો હો કઈ વિદેશ માં આવી અલ્યા તું શાંતિ રાખ ના ઓળખી તો તમારે અમારું તો ઓળખીતા નહીં તું બાઈક લેવા ડાયરેક્ટ આવે એટલે સર્વિસ બર્વિસ કરાવવા આવતો તો ગેરેજ ગેરેજ બાઈક આપણે તમારું પડ્યું હતું ને હીરા ભાઈ આયા હતા બાઈક માં જાનુડીન પહેલી ઠંડી વચ્ચે બેઠા છીએ આ સાહેબ પેલા આયા સાહેબ આ તઈ મારા બેટા પેલા બેન તો શરીરમાં કોઈ હે નહીં તું એકલો જ ભમાઈ દે એમ છે સાહેબ પણ એમને આપણને મારશે નહીં ને પેલો જાડીઓ કોણ ગોલ કટ્ટો એ કેમ નથી ખબર એ આ ચોર નો લીડર લાગે છો હા ના એ ઠેકાણો જ ના હોય એને તો શું હોય કે એને તો આ લોકો તેડીને ફરતા હશે સાહેબ પેલા માં જાનુડીન એટલે તાર જાનુડી પેલા તું ચોર તો જો શરીરમાં કોઈ નહીં ને આવડું મોટું બાઈક ઉઠાવ્યું હોય એટલે મારા બેટા કોઈ નેતાનો હાથ નહીં હોય ને તો આપડે બધા ફસાઈ જઈશું એટલે સાહેબ આપણે પોલીસ નું પોલીસમાં દેવું અત્યારે તો બધું નેતાઓનું જ ચાલતું હોય પોલીસમાં પેલા વાતો કરે જો કોક જો કોક પૈસા ને કેવી વાતો કરો કોક ઈશારા કરે જબર ઈશારા કરે સાહેબ હું કરશું કોણ પેલો ઠેંગણો તો જો કૂદી કૂદીને બોલે પહોંચાતો નહીં સાહેબ એ હાથું નહીં અને સાહેબ મને ટેન્શન થાય માં જાનુડી એટલે તાર જાનુડી કશું ઓ આની જાનુડી હું વેચી મારવાનો અલે ના ના સાહેબ પેલા હવે બોલ બોલ ના કરે તો તારા માટે તને ખબર હે હું આ અડધી રાતે આવીને બેઠો હું તું જોજે જેવામાં બેઠા આઈ. બે હાથ બી નહીં, હવે પગ- એ સાહેબ આપણે આપણા બાઈક નું નામ જાનુડી પાડીએ ના એવું બધું ના પડાય સાહેબ, જાનુડી મારું નામ ના, ના એવું ના પડાય સાહેબ મસ્ત હવે આપડે જવું પડશે એ બધું છોડો હવે જવું પડશે ને તારા માપટા ના ખાઈએ સોદો પાડીને જતા રહે સાહેબ તમે ચલાવો બાઈક ફટાફટ બેહી જાઓ તું જો ના હે ને તોય પકડવાના હે હો અને ભાઈ તારે તારી જાનુડી સોડાવી જ પકડવું પડશે કારણ કે બાઈક તો હું કોઈ ચલાવવા નહીં આલતો મારું બાઈક હું જ ચલાય સાહેબ મને ચલાવો ના તને નહીં મળે મારું બાઈક હું જાતે જ ચલાય કોઈ નહીં ચલાવો. આપણે બે જણા જ ખેંચી તું હા ચલાય હું પણ ભલે ખેંચ્યું ચલાવવાનો હું જ છું સાહેબ તમે ચલાવો. બરાબર બેહી જાઓ ફટાફટ પાછું જગા લે ખેંચાતું નહીં ખાધું નહીં ને તાકાત નહીં જલ્દી જા, બેઠો ઉડાડું હું મારો પ્લેન ફિટ કરો. પેન ફીટ પડે અલ્યા કોઈ નહીં યાર જલ્દી હો લે ભાઈ છે લે લે આટલી વાર હોય લે આવતા હશે 5 મિનિટ નું એને બાઈક લેવું કે નહીં લેવું દેવાનું એમને યાર લે યાર પૈસા યાર જુઓ. હા પૈસા તો લેવા શું જવું ભાઈ પૈસા તો જુઓ ને પૈસા તો આવે આગળ આવે